નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। છરી બતાવીને 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે। સુરતમાં ગુનાખોરી વધતી જાય તેવી વચ્ચે ડિંડોલી વિસ્તારમાં 7 અને 8 વર્ષના સગા ભાઈઓ 25 સપ્ટેમ્બરે બપોરે વડાપાઉં ખાવા ઘરેથી નીકળ્યા હતા। પરત ફરતા ડિંડોલી બ્રિજ પાસે અજાણ્યા આરોપીએ ચોકલેટ અને વડાપાઉંની લાલચ આપીને બાળકોને પટાવ્યા અને રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ જઈને 8 વર્ષના મોટા ભાઈ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। ફરિયાદ પર પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 અને 11 ઓક્ટોબરે સોમનાથ મહાદેવના દર્શન અને ગીર જંગલની મુલાકાતે આવશે। 10 ઓક્ટોબરે સોમનાથ હેલીપેડ પર આગમન બાદ તેઓ મંદિરમાં મહાપૂજા, ધ્વજારોહણ અને જળાભિષેકમાં જોડાશે। આ ઐતિહાસિક મુલાકાત માટે મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો વિલિંગડન ડેમ છલકાયો છે। જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ યથાવત રહ્યો, જેમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। દાતાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં અતિ ભારે વરસાદથી વિલિંગડન ડેમ છલકાઈ ગયો છે। આનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે અને શહેરને પીવાના પાણીની ચિંતામાંથી રાહત મળી શકે છે। જોકે ધોધમાર વરસાદથી જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને હાલાકી થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી મામલે ગોપાલ ઇટાલિયાના પ્રહાર। ગોપાલ ઇટાલિયાએ ભાજપની ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી ઉપર પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે ભાજપ ચૂંટણીમાં માનતા નથી, પણ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી યોજે છે। તેમણે આને કાર્યકર્તાઓની આંખોમાં ધૂળ નાખવાનો અને દાદાગીરીથી બિનહરીફ ખેલ ગણાવ્યો છે। ઇટાલિયાએ ભાજપ ઉપર બોગસ મતદાન, વોટ ચોરી, બૂથ કેપ્ચરિંગ અને સરકારી તંત્રના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયલામાં સરકારી અનાજની હેરાફેરી ઝડપાઈ। સાયલા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ માટેના અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। મામલતદાર RM ચૌધરી ઓચિંતી તપાસમાં સ્કૂટર પર ચણાનો કટ્ટો લઈ જતા શખ્સને ઝડપી પાડ્યો। તપાસમાં જાણવા મળ્યું કે સ્વર્ગવાસી મગનભાઈ કોશિયાની દુકાનનો ચાર્જ સોંપાયો હોવા છતાં ભીખાભાઈ કોશિયાએ ગેરકાયદેસર દુકાન ચલાવી અને 40 રૂપિયા કિલો અનાજ વેચ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશેરામાં રાજ્યમાં 54,000 વાહનોનું વેચાણ થયું। GST દરમાં ઘટાડો થયા બાદ વાહનો સસ્તા થયા છે, જે કારણે રાજ્યમાં દશેરાના દિવસે વાહન ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો। 44,000 ટુ વ્હીલર અને 10,000 કારનું વેચાણ થયું છે, જેમાં અમદાવાદમાં 6,000 ટુ વ્હીલર અને 2400 કાર વેચાઈ છે। સમગ્ર ગુજરાતમાં દશેરા દરમિયાન અંદાજિત 3300 કરોડના વાહન વેચાણ થઈ ગયું છે। ઉલ્લેખનીય છે કે વાહનની ખરીદી માટે લોકો દશેરાની રાહ જોતા હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માટીમાં છુપાયેલો સુપર બગ કિલર। વૈજ્ઞાનિકોએ માટીમાં એક નવા એન્ટીબાયોટિક સંયોજનની શોધ કરી છે, જેનું નામ મેલેગિડિસિન છે, જે આ કમ્પાઉન્ડ જોખમી સુપરબગ સામે લડવામાં સક્ષમ છે, જેમાં MRSA જેવા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જે હાલની દવાઓ સામે પ્રતિકાર વિકસાવી ચૂક્યા છે। મેલેગિડિસિન કેલ્શિયમનો ઉપયોગ કરીને બેક્ટેરિયાની કોષ દિવાલને નષ્ટ કરે છે। આ પદ્ધતિ અન્ય એન્ટીબાયોટિક્સથી અલગ હોવાથી તે બેક્ટેરિયાને પ્રતિકાર વિકસાવવા અટકાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદીની ખરીદી ઉપર 30% વળતર। ગાંધી જયંતિના ઉપલક્ષે ભરૂચ, ચીખલી, વાપીમાં ખાદી પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ખાદી ફોર નેશનના આહવાનને ઝીલીને 2 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી ખાદી અને પોલી વસ્ત્રની ખરીદી પર 30% વળતર આપવાનો નિર્ણય કર્યો છે। આ પહેલેથી મહાત્મા ગાંધીના સ્વદેશી વિચારને વેગ મળશે, જે આત્મનિર્ભર ભારતને બળ આપશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં ચાલુ થશે સચિવાલય સુવિધાની મેટ્રો રેલ। ગાંધીનગરમાં સચિવાલય સુધી મેટ્રો રેલની સુવિધા ટૂંક સમયમાં ચાલુ થશે। વિજયાદશમીના દિવસે મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું, જે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। દિવાળી સુધીમાં નાગરિકોને આ સુવિધા મળશે, જેમાંથી અમદાવાદથી સીધી કનેક્ટિવિટી વધશે। આ પહેલથી શહેરી પરિવહન વધુ સુલભ બનશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારથી કંટાળી કંપનીએ ધંધો બંધ કર્યો।
ભારતમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની આયાત કરનારી કંપની વિનટેક ઇન્ક જે ચેન્નઈ કસ્ટમ પર સતત હેરાનગતિ અને લાંચની માગણીનો ગંભીર આરોપ મૂક્યો છે. કંપનીએ આરોપ લગાવ્યો છે કે 2 વાર લાંચખોરીનો પર્દાફાશ કરવા બદલ કસ્ટમે બદલાની કાર્યવાહી કરીને તેમના વ્યવસાયને બરબાદ કર્યો. આ કારણોસર કંપનીએ 1 ઓક્ટોબરથી દેશમાં તમામ આયાત નિકાસ બંધ કરવાની અને ભારતમાંથી પોતાનો કાર્યભાર સમેટી લેવાની જાહેરાત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો સ્કેમ અત્યાર સુધીનો સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાએ 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર અને તેમના પતિને 81 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 11.42 કરોડ પડાવી લીધા. ઠગબાજોએ સીબીઆઈ, રો અને ફેમા જેવી એજન્સીઓના નામે ડરાવીને પ્રોફેસર પાસે બેંકમાં નવું ખાતું ખોલાવ્યું. પતિને પણ સુપ્રીમ કોર્ટના ખોટા ઓર્ડર બતાવીને ફસાવ્યા અને તમામ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલિબાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે. અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકી આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવવાના છે, કારણ કે દિલ્હી અને કાબુલ વિકાસ ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો અને અગાઉના અફઘાન પ્રજાસત્તાક પતન પછી મુત્તાકી અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન રહ્યા છે. યુએનની પરવાનગી બાદ તેઓની આ મુલાકાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીર મિત્રનું અપહરણ કરીને હત્યા કેસમાં 2 આરોપીને આજીવન કેદની સજા. 2019માં પાટણ સેશન કોર્ટે નીરવ શાહ અને ધવલ દરજીને હત્યા, અપહરણ, કાવતરો અને ધમકીના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. પાટણના રહેવાસી આ આરોપીઓએ સગીર દેવાંગનું અપહરણ કર્યું હતું. 40 લાખની ખંડણી માગી. કોર્ટે 21 સાક્ષીઓ અને 65 પુરાવાના આધારે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યો છે. દેવાંગ ગણપત યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથના કપાટ બંધ થશે. બદ્રીનાથ ધામના કપાટ 25 નવેમ્બરના રોજ બપોરે 2:56 બંધ થશે, જેની પંચપૂજા 21 નવેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત કેદારનાથના કપાટ 18 નવેમ્બરના રોજ બંધ થશે. આ મહત્વપૂર્ણ તારીખો વિજયાદશમીના પર્વ પર ઓમકારેશ્વર મંદિર, ઉખી મઠમાં પંચાંગની ગણનાના આધારે જાહેર કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.